દેશભરમાં નીટ પેપર લીકને લઈને ચર્ચા છે. ગુજરાતમાં પણ એક પેપર લીકની આશંકા છે. જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી શંકાના ઘેરામાં છે. ગઈકાલથી આ મામલે ગણગણાટ શરૂ થયો છે અને આજે ઇન્ચાર્જ વીસી ડોક્ટર નરેશ જૈનનું મોટું નિવેદન સામે આવ્યું છે કે 3 સભ્યોની તપાસ કમિટીની રચના થઈ છે. જરૂર પડે પોલીસ તપાસની પણ તૈયારી છે. દેશભરમાં પેપર લીક મુદ્દે ચાલી રહેલા ભારે વિરોધ અને આક્રોશ વચ્ચે ગુજરાતમાં વધુ એક પરીક્ષા કૌભાંડનો ભાંડો ફૂટવાની શંકા સેવાઈ રહી છે. નીટ બાદ હવે ગુજરાતની પ્રખ્યાત અને પ્રતિષ્ઠિત એવી જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી વિવાદોના વંટોળમાં છે. BAMSના શલ્યતંત્ર એક વિષયની પરીક્ષા પહેલા જ વોટ્સએપ પર પ્રશ્નો વાયરલ થતા સમગ્ર રાજ્યના શિક્ષણ જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ગઈકાલે યોજાયેલી BAMS ત્રીજા પ્રોફેશનલ વર્ષના શલ્યતંત્ર એક વિષયની પરીક્ષા પૂર્વે વોટ્સએપ પર IMP પ્રશ્નો તરીકે કેટલીક વિગતો વાયરલ થઈ. ચોંકાવનારી વાત એ છે કે પરીક્ષામાં પૂછાયેલા કુલ 12 પ્રશ્નોમાંથી 11 પ્રશ્નો આબેહૂબ વાયરલ થયેલા મેસેજ સાથે મળી આવ્યા. 12માંથી 11 પ્રશ્નો પેપરમાં હતા. આ બાબત સામે આવતા જ વિદ્યાર્થીઓ વાલીઓમાં રોષ વ્યાપ્યો. પરીક્ષાની પદ્ધતિની પારદર્શિતા પર સવાલો ઊભા થયા. હાલમાં યુનિવર્સિટી સાથે જોડાયેલી 20 થી 25 કોલેજીસની અન્ય પરીક્ષાઓને યથાવત રાખવામાં આવી છે, પણ આ પેપર લીકની શંકાએ હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યું છે. આ સમગ્ર વિવાદ વચ્ચે જામનગર આયુર્વેદ યુનિવર્સિટીના ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર ડોક્ટર નરેશ જૈનનું મહત્વનું નિવેદન સામે આવ્યું. તેમણે જણાવ્યું કે પરીક્ષા પૂરી થયા બાદ બપોર પછી આ અંગેની માહિતી મળી. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પ્રિન્સિપલ લેવલના 2 અધિકારીઓ સહિત 3 સભ્યોની વિશેષ તપાસ કમિટીની રચના થઈ ગઈ છે. ડોક્ટર જૈને ખાતરી આપી છે કે દરેક પાસાની ઊંડાણપૂર્વક તપાસ થશે. જરૂર પડશે તો પોલીસ તપાસ પણ કરવામાં આવશે અને વિદ્યાર્થીઓના હિત સાથે કોઈ જ સમાધાન નહીં કરવામાં આવે. પણ અહીં રાજકારણ ગરમાઈ ગયું છે. જામનગરની ઘટનાના પડઘા અમદાવાદ સુધી પડ્યા છે. અમદાવાદના ઇન્કમટેક્સ વિસ્તાર ખાતે યુથ કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. યુથ કોંગ્રેસના કાર્યકરોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે શિક્ષણ મંત્રી જો પોતાના જ જિલ્લામાં પેપર લીક થતા ન રોકી શકતા હોય તો તેમણે નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપી દેવું જોઈએ. વિરોધ કરી રહેલા કાર્યકરોની પોલીસે ઘટના સ્થળેથી અટકાયત તો કરી લીધી છે, પણ આ મામલે સવાલો અનેક સર્જાઈ ગયા છે. સવાલ એ છે કે વારંવાર આ પ્રકારની ઘટનાઓ કેમ બને છે? શું આ ખરેખર પેપર લીક છે? પેપર લીક છે તો આ મામલે શું ઠોસ કાર્યવાહી થશે? આ પ્રકારે પેપર લીકનો જે ચીલો શરૂ થઈ ગયો છે, જે સિલસિલો છે, ક્યારે અટકશે? વિદ્યાર્થીઓના ભવિષ્યની કેમ કોઈ ચિંતા નથી? શું કમિટીની રચના થઈ છે, નિષ્પક્ષ તપાસ કરશે? ચોક્કસ કાર્યવાહી થશે? વિદ્યાર્થીઓના ભવિષ્ય આગળ શું? આ બધા જ સવાલો છે. જોવાનું એ રહે છે કે હવે આ તપાસ કમિટી રિપોર્ટમાં શું સામે આપે છે.